નમસ્કાર, ગુજરાત એટ 7માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પરસોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન મામલે પ્રતિક્રિયા આપી છે। ત્યારે સી.આર. પાટીલે રાજપૂત સમાજને અપીલ કરવામાં આવી છે કે સી.આર. પાટીલે અપીલ કરતા કહ્યું છે કે રૂપાલાને માફ કરી દો, હવે તેમને માફ કરી દો। તેમજ વધુમાં તેમણે કહ્યું છે કે રૂપાલાથી ભૂલ થઈ ગઈ, તેમને માફી પણ માંગી છે। ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ક્ષત્રિય સમાજને પરસોત્તમ રૂપાલાને માફ કરવા માટે અપીલ કરી છે। રાજકોટ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજ માટેની એક ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયો। શ્રી રૂપાલાજીએ લગભગ 3 વખત માફી પણ માંગી લીધી છે કે સમાજમાં જે રોષ છે તો સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે, પણ હવે અમે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજે એક મોટું મન રાખીને અમને માફ કરે। પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે। લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે, અમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે। વડોદરામાં ભાજપ બાદ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે, જેમાં વડોદરા શહેરની અંદર કોંગ્રેસના મહામંત્રી અમિત ગોટીકરે ફેસબુક પર પોસ્ટ મૂકતા હડકંપ મચ્યો છે। અમિત ગોટીકરે પોસ્ટમાં લખ્યું છે કે લોકસભા ટિકિટ આવવાને આપજે જે મૃતપાય કોંગ્રેસના જાન ફૂંકી શકે। ત્યારે અમિત ગોટીકરની પોસ્ટમાં કોંગ્રેસના મૃત કોર્પોરેટરના પતિએ લખ્યું, મધ્ય ગુજરાત કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડુને હટાવો। જે બાદ કોંગ્રેસ મહામંત્રી અમિત ગોટીકરનું મોટું નિવેદન સામે આવ્યું છે। વડોદરા કોંગ્રેસમાં કહી શકાય કે વિવાદ થમવાનું નામ નથી લેતો। કોંગ્રેસના કર્મઠ કાર્યકરનો કકળાટ, કોંગ્રેસમાં જે કર્મશીલ કાર્યકરો છે તે કોંગ્રેસમાં જાન ફૂંકી શકે તેવા ઉમેદવારની માંગ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે। આપણે વાત કરીશું અમિત ગોટીકર સાથે, જે વોર્ડ નંબર 14 કોર્પોરેશનનું ઇલેક્શન લડી ચૂક્યા છે અને શહેર કોંગ્રેસના પ્રવક્તા રહી ચૂક્યા છે। અમિતભાઈ, કોંગ્રેસમાં જાન ફૂંકી શકે તેવા ઉમેદવારની વાત તમે સોશિયલ મીડિયામાં કરી છે, શું છે સમગ્ર વિગત? વિગત એવી છે કે કોર્પોરેશન નું ઇલેક્શન હતું, ત્યારબાદ સમયાંતરે કોંગ્રેસ પોતાના એક અસ્તિત્વને ગુમાવી રહી હતી એવું મને લાગતું હતું। વડોદરા શહેરમાં એઆઈસીસીના સેક્રેટરી ઉષા નાયડુ 2 દિવસ રહ્યા છે, ત્યારે તમે ઉષા નાયડુને રજૂઆત કરવાની જગ્યાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શા માટે મૂકી? ઉષા નાયડુજી અહીંયા હતા ત્યારે હું વડોદરામાં નહોતો, પરંતુ ઉષા નાયડુજી 4 વાગ્યાનો ટાઈમ કોંગ્રેસ ઓફિસ ફાળવેલો, પરંતુ એ કોઈ કાર્યકરને મળ્યા નહોતા। હવે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ઉષા નાયડુ એક સારા નેતા છે અને ભવિષ્યના સારા નેતા રહેશે, પરંતુ એ જે પ્રદેશમાંથી આવે છે તેને ગુજરાત જોડે કોઈ તાનો બાનો નથી। આજે મારે એવું માનવું છે, મુકુલ વાસનિકજી મહારાષ્ટ્રમાંથી આવે છે, ગુજરાત જોડે ઘરોબો ધરાવતા નેતા છે, એટલે એ હોઈ શકે। એ રીતે જ આ ઝોનલ પ્રભારી તરીકે પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાંથી જ મૂકવા જોઈએ કે તે ગુજરાતની કહી શકાય કે ઉષા નાયડુ કાર્યકરોને નથી મળતા? ઉષા નાયડુ કાર્યકરોને મળતા હશે, પણ અમારા જેવા કાર્યકરોને નથી મળતા, એ હકીકતની વાત છે। કોંગ્રેસના કર્મઠ કાર્યકરોનો કકળાટ છે કે ઉષા નાયડુ વડોદરામાં આવે છે પણ પરંતુ કાર્યકરોને નથી મળતા એમના જેવાને, એટલે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવી પડી છે। એટલે કોંગ્રેસ મૃતપાય થઈ ચૂકી છે તેવું કર્મઠ કાર્યકરનું પણ માનવું છે અને એટલે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે કે મૃતપાય કોંગ્રેસમાં જાન ફૂંકે તેવા ઉમેદવારને ટિકિટ આપજો। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। વડોદરામાં આજથી સિટી બસના ભાડામાં વધારો કરાયો છે। સિટી બસનું મિનિમમ ભાડું 5 રૂપિયાના બદલે હવે 7 રૂપિયા કરવામાં આવ્યું છે। હવે 4 કિલોમીટર સુધી સિટી બસનું ભાડું 8 રૂપિયા થયું છે અને 10 કિલોમીટર સુધી સિટી બસનું ભાડું 12 રૂપિયા થયું છે। ત્યારે લોકસભા ચૂંટણી પહેલા જ સિટી બસના ભાડા વધતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે। પાલિકાના શાસકો અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે કોન્ટ્રાક્ટરોને ભાડામાં વધારો કર્યો છે। અગાઉ કોન્ટ્રાક્ટરે પાલિકાના અધિકારીઓને સિટી બસનું ભાડું વધારવા અલ્ટિમેટમ આપ્યું હતું, છતાં અધિકારીઓએ કોઈ કાર્યવાહી ન કરી હતી। સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ,
વડોદરા શહેર સ્માર્ટ સિટીમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે જ સ્માર્ટ સિટીમાં ચાલતી બસ સેવા મોંઘી થઈ છે. આજથી નાગરિકોને પર કિલોમીટરે 2 રૂપિયાનો ભાવ વધારો આપવો પડશે. એક બાજુ સરકાર પેટ્રોલ ડીઝલમાં 2 રૂપિયાની કટોતી કરે છે, ત્યારે આજથી વડોદરા શહેરમાં બસ સેવા મોંઘી થઈ છે. આપણી સાથે વાત કરવા નાગરિક છે, આપણે નાગરિકને પૂછીશું, શું કહેશો? આજથી ભાડું વધારજો. સરકાર એવું કહેવા માંગે છે કે ભાવ ઉતર્યા છે, તો પછી અત્યારે આ ગેસના ભાવ કેમ વધ્યા? ભાડું કેમ વધાર્યું? આજથી બસ સેવાનું ભાડું બી વધાર્યું છે. આ બધાની જ વાત છે ને. આમ સરકાર એવું કહે છે કે અમે ઘટાડીએ છીએ પૈસા, તો પછી હવે કેમ વધારે છે સરકાર? સરકાર ઘટાડવાની વાત કરે છે તો વધારે છે. મધ્યમ વર્ગના લોકો ક્યાં જશે તેવું કે છે. ત્યારે આપણે બીજા ભાઈને પૂછીશું, શું કહેશો? આજથી ચૂંટણીના જ સમયે 2 રૂપિયામાં ભાવ વધારો ખોટી વાત છે. આ ખરેખર તમારા ખર્ચા ઘટાડવા જોઈએ અને પબ્લિકને એ રૂટીન રાખવું જોઈએ. ખરેખર ચૂંટણીના ટાઈમે ઘટાડવું જોઈએ ને. સરકારને શું કહેશો? સરકારને શું કહેવાનું? સરકારને એમને કે તમારા ખર્ચા ઘટાડો અને ભાવ એજ ઇટ ઇઝ રાખો તો પબ્લિકને રાહત રહેશે. આમાં તો છૂટકો જ નથી જાય વગર તો. સરકારને શું કેવું? સરકાર પોતાના ખર્ચા ઘટાડે તેવું નાગરિક કે છે, પણ સરકાર સુધરવા તૈયાર નથી વાત કરી રહ્યા છે. પરંતુ આ ભાવ વધારાનો જવાબ નાગરિકો શક્ય હશે તો લોકસભાના મતદાનના દિવસે મતદાન કરીને પણ કરી શકે છે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મહેસાણામાં તંત્રના વાંકે પ્રજાને પરેશાન થવાની નોબત આવી છે. મહેસાણામાં ગત તારીખ 14 ફેબ્રુઆરીના દિવસે આંબેડકર બ્રિજ તૂટતા તેને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. આ બ્રિજ તૂટ્યો તે સમયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 1 માસમાં બ્રિજ રિપેર કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ આજે 2 માસ જેટલો સમય થઈ ગયા છતાં હજુ પણ બ્રિજ શરૂ થયો શક્યો નથી. તો બ્રિજ તરફ હજુ બ્રિજનું સમારકામ પણ પૂર્ણ થઈ શક્યું નથી. આ કારણે મહેસાણા શહેરમાં ભારે ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી છે અને આંબેડકર બ્રિજ મહેસાણા શહેર અને વિસનગર લિંક રોડને જોડતો મુખ્ય બ્રિજ હોવાના છતાં આ પ્રકારની બેદરકારીને કારણે પ્રજાને હેરાન થવાની નોબત આવી છે. દોઢ બે માસ પહેલા જે બ્રિજનો ભાગ ધરાશયી થઈ ગયો તે વખતે જ અમારી માંગણી હતી કે આ બ્રિજને આખો ઉતારી લેવામાં આવે, નવેસરથી બનાવવામાં આવે. પરંતુ હાલના સત્તાધીશો, પદાધિકારીઓ હોય કે ગાંધીનગરના મંત્રીશ્રીઓ હોય, તેમને મહેસાણાના આ બ્રિજ માટે ઓરમાયું વર્તન પહેલા દિવસથી જ કરવામાં આવેલ છે. આ બ્રિજ 1.5 મહિના પહેલા તૂટી ગયો, હજુ સુધી ત્યાં આગળ ખાલી જોઈન્ટ એક્સપાન્ડ ખોલવામાં આવેલા છે, એનું રિપેરિંગ કામ ચાલુ કરવામાં આવેલ નથી. 1 માસની અંદર તો અધિકારીશ્રી કહેતા હતા કે 1 માસની અંદર રિપેર થઈ જશે. આજે 1.5-2 માસ થવા આવ્યા છતાં પણ એના જોઈન્ટ એક્સપાન્ડ ખાલી ખોલવામાં આવેલા છે. સાબરકાંઠામાં મહિલાઓનો હલ્લાબોલ જેવો કાર્યક્રમ બન્યો છે, જેની અંદર ઉનાળાની ખાસ કરીને શરૂઆતમાં જ પાણીનો કકળાટ જોવા મળ્યો છે. પાણીની અછતને લઈને મહિલાઓ રણચંડી બની ગઈ છે. વડાલી નગરપાલિકા વિસ્તારમાં પાણીની બુમરાળ જોવા મળી રહી છે. મહિલાઓએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો અને જે રીતે અત્યારે હાલમાં સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને ખાસ કરીને તમામ મહિલાઓ અને રોડ પર આવી ગઈ છે અને વિરોધ નોંધાવી રહી છે. તો વાત કરીએ ગાંધીનગરની. ગાંધીનગરમાં લોકસભા ચૂંટણીને લઈને મતદાન જાગૃતિ અર્થે વિદ્યાર્થી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે અત્યારે હાલમાં આ રેલીમાં 2000થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા, જેમાં વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર અને બેનર હાથમાં રાખી મતદાન અંગે સંદેશો આપ્યો હતો. તો સમગ્ર રેલીનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું અને જિલ્લા ચૂંટણી અધિકારીએ રેલીને લીલી ઝંડી આપી હતી. રાજ્યમાં વધતી ગરમી વચ્ચે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં હજુ પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદની સોલા સિવિલ વાયરલ ઇન્ફેક્શનમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ગયા મહિને વાયરલ ઇન્ફેક્શનના કેસ 5860 નોંધાયા હતા, જ્યારે એપ્રિલ માસમાં આ પ્રથમ માસમાં જ વાયરલ ઇન્ફેક્શનના કેસ 1216 કેસ નોંધાયા છે. કાળઝાળ ગરમી વચ્ચે સ્વાઇન ફ્લૂના કેસમાં પણ વધારો થયો છે. સામે જ ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયામાં પણ કેસ ઘટ્યા છે, જે કે સ્વાઇન ફ્લૂના કેસ હજુ પણ સામે આવી રહ્યા છે. સોલા સિવિલમાં હાલ સ્વાઇન ફ્લૂના 3 કેસ પોઝિટિવ છે,
જ્યારે રોજની ઓપીડી 700 થી 800ની વચ્ચે જોવા મળી રહી છે. ગરમી વધતા હવે ઓપીડીમાં હીટ સ્ટ્રોકના કેસ પણ વધી રહ્યા છે. સોલા સિવિલમાં દરરોજ 8 થી 10 દર્દીઓ હીટ સ્ટ્રોકની સારવાર લેવા માટે આવતા નજરે પડી રહ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો 2 એપ્રિલ ના રોજ અમારી હોસ્પિટલમાં અત્યારે રોજે રોજ 1500 થી 2000 દર્દીઓ ઓપીડીમાં આવતા હોય છે અને ઇન્ડોર લગભગ 700 થી 800 રોજના દર્દીઓ હોય છે. અને ગયા મહિનાની જો વાત કરીએ તો અમારી હોસ્પિટલમાં લગભગ 5860 દર્દીઓ વાયરલ ઇન્ફેક્શનના નોંધવામાં આવેલા અને ડાયરિયાના લગભગ 43 કેસ જોવા મળેલા. અને અઠવાડિયાની વાત કરીએ તો છેલ્લા અઠવાડિયામાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના કેસ એક પણ કેસ હતા નહીં. એમાં ગયા અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂની લગભગ 6 કેસ સસ્પેક્ટેડ હતા, એમાં 3 કેસ પોઝિટિવ આવેલા અને એક દર્દી અત્યારે અમારી હોસ્પિટલમાં દાખલ છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂથી વધુ એક એનું મોત થયું છે, જેમાં અરવલ્લીમાં સ્વાઇન ફ્લૂથી ભિલોડાના રીટોડાના 58 વર્ષના પુરુષનું મોત થયું છે. રાજસ્થાનથી આવ્યા બાદ બીમારીમાં તેઓ સપડાયા હતા અને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો બાદ હિંમતનગર સિવિલમાં સારવાર માટે દાખલ થયા છે. ત્યારે 13 દિવસની સારવાર બાદ તેમનું મોત થયું છે. વાત કરીએ મહેસાણાની. મહેસાણા દૂધસાગર ડેરીમાં ચેરમેનની બીજી ટર્મની ચૂંટણી 6 માસ કરતાં વધુ સમય વીતતા છતાં ચૂંટણીની યોજના આવી નથી. વિપુલ ચૌધરીના અને તેમના જૂથની સત્તાઓ અંત આવ્યા બાદ મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન પદે 2.5 વર્ષથી પ્રથમ ટર્મ માટે અશોક ચૌધરીની વરણી કરવામાં આવી છે. પરંતુ ચેરમેન અશોક ચૌધરીની મુદ્દત 6 માસ કરતાં વધુ સમયથી પૂર્ણ થઈ ગઈ છે, પણ દૂધસાગર ડેરીના ચેરમેન પદની બીજી ટર્મ માટે ચૂંટણી યોજાઈ નથી. આમ 6 માસ કરતાં વધુ સમયની ડેરીના ચેરમેનની ચૂંટણી યોજાતા ન હોવાથી પાટણ જિલ્લામાં સમી તાલુકાની અંદર મેમણા દૂધ મંડળીએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. આથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર પાસે દૂધસાગર ડેરીના ચેરમેનની ચૂંટણી ક્યારે યોજાશે તે મુદ્દે સ્પષ્ટતા માંગી છે. એમાં હાઈકોર્ટમાં મેટર છે. સમીની એક મંડળીએ રીટ પણ દાખલ કરેલી છે, પણ આ વર્તમાન સરકાર એમના હોદ્દેદારોને બચાવવા એ કાયદાનું પાલન નથી કરાવતા. એટલે હાઈકોર્ટમાંથી જે નિર્ણય આવે એ રાજ્ય સરકાર કરશે, પણ અમારી પણ માંગણી છે કે નિયમ મુજબ ચૂંટણી થવી જોઈએ. ઊંઝા તાલુકા નવા માર્કેટયાર્ડની અંદર તમાકુ આવકમાં ધરખમ વધારો નોંધાયો છે અને તમાકુની આવક વધવાની સાથે જ તમાકુના ભાવ આસમાને પહોંચી ગયા છે. મહેસાણા જિલ્લામાં સૌથી વધુ ઉનાવા માર્કેટમાં તમાકુની આવકમાં વધારો થયો છે અને હાલમાં તમાકુની સિઝન ચાલી રહી છે અને રોજિંદી 20,000 બોરી તમાકુની આવક ઉનાવા માર્કેટયાર્ડમાં થઈ રહી છે. નવીન તમાકુની આવક વધવાની સાથે તમાકુના ભાવ 3200 રૂપિયાને પહોંચી ગયા છે. તમાકુ બજારમાં તમાકુની માંગમાં ધરખમ વધારો અને તમાકુનું ઓછું ઉત્પાદન થયું હોવાથી તમાકુના ભાવમાં વધારો થયો છે. વર્ષ 2023-24ના અંતમાં અમદાવાદ એએમસીએ રેકોર્ડ બ્રેક ખર્ચ કર્યો છે. મળતી માહિતી મુજબ 2023-24માં વિકાસના કાર્યો પાછળ અધધ 10,000 કરોડનો ખર્ચ કરાયો છે. રેવન્યુની કેપિટલ ખર્ચ સાથે રૂપિયા 10,169 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. ત્યારે એએમસીની રેવન્યુ આવકમાં પણ ધરખમ વધારો થયો છે. તો વર્ષ 2022-23ની સરખામણીએ ખર્ચમાં 33% વધારો નોંધાયો છે. રાજ્યમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને પ્રવેશ આપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. અમદાવાદ શહેરમાં આ વર્ષે 36,042 જેટલા રજીસ્ટ્રેશન થયા છે, જેમાંથી 25,969 અરજી અપ્રુવલમાં આવી છે, જ્યારે 3,383 જેટલા ફોર્મ રિજેક્ટ કરાયા છે અને 6,700 ફોર્મ કેન્સલ થયા છે. ટૂંકમાં 10,803 ફોર્મ કેન્સલ થયા બાદ ફોર્મ રિજેક્ટ થયા છે અને લોકોને 3 દિવસની અંદર પોતાના ડોક્યુમેન્ટ જે તે કારણો સાથે ઓનલાઈન સબમિટ કરવા માટે જણાવવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી નૈમેશ દવેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
આ બેઠક દિવસમાં 4 સેશનમાં શેઠ કેટી હાઈસ્કૂલમાં તાલીમ યોજાઈ હતી, જેમાં 2 દિવસીય તાલીમમાં 2000 પ્રિસાઇડિંગ અને મદદનીશ પ્રિસાઇડિંગ ઓફિસરો દ્વારા પ્રેઝન્ટેશન થકી ચૂંટણી પ્રક્રિયાની માહિતી આપી હતી। આ તાલીમમાં મોટી સંખ્યામાં પ્રાંત અધિકારી અને મામલતદાર તથા અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા છે। ઘોડાસર પાસે આવેલા લક્ષ્મી સોસાયટીની આ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં બીજેપી બક્ષીપંચ મોરચાના મંત્રી હુમલો કરવામાં આવ્યો હતો અને જે રીતે આ હુમલો કરવામાં આવ્યો છે તેમાં પિતા અને ભત્રીજા ઉપર પણ હુમલો કરાયો છે। આ ઘટનામાં 10થી વધુ લોકોએ હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે। 3 લોકોને સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારા ફાધર હિંમતલાલ સિંહ મિસ્ત્રી, કિસાન મોરચા ભારતીય જનતા પાર્ટી શહેર કારોબારી સભ્ય, અને મારો ભાઈ ભાવિક મિસ્ત્રી આ રોજ અમારી ઉપર લક્ષ્મી કોલોનીમાં રહેતા રામેશ્વર મંદિરનો વહીવટ કરતા અને સાઈડમાં ઇંગ્લિશ દારૂનો ધંધો કરતા બુટલેગર પ્રહલાદભાઈ પંચાલ, તેનો છોકરો જયમીન પંચાલ, જે પાસાની સજા કાપીને આવ્યો, અને એનો મિત્ર ક્રિશ મરાડી અને અન્ય 9 જણા, આ બધાએ જૂની અદાવત ધ્યાનમાં રાખીને અમારી પર અમે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ નોંધાવી દીધી છે। તેમ છતાં બી એ લોકોનો આક્રોશ એવો છે કે અમે હજુ બી તમે ત્યાં ફરિયાદ કરી છે તો તને જાનથી મારી નાખીશું, તારા ખાનદાનને મિટાઈ દઈશું। અમે યોગ્ય ન્યાય આપવા માટે વિનંતી અમે શહેર પોલીસ કમિશનર સાહેબશ્રીને બી આ વિનંતી કરવાના છે। અમદાવાદના વાડજ વિસ્તારમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે। અમદાવાદના વાડજ અસામાજિક તત્વોએ એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર પર છરીથી હુમલો કર્યો છે। વાડજના રામાપીરના ટેકરા પર એસટીના ડ્રાઈવર કંડક્ટર પર જીવલેણ હુમલો કરાયો હતો। એસટી વિભાગ સમગ્ર ઘટના ગંભીરતા લઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં એસટી કર્મચારી મંડળ દ્વારા ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે। બાજુમાં કોઈ એક વ્યક્તિ દ્વારા પ્રથમ ડ્રાઈવર ઉપર અને ત્યારબાદ કંડક્ટર ઉપર બંને રીતે તીક્ષ્ણ હથિયારથી હુમલો થયેલ છે। આ બનાવો ખૂબ જ ગંભીર ગણાય અને તરત જ કંડક્ટરની હાલત સારી હોવાને કારણે કંડક્ટર મિત્ર જસવંતભાઈ 108ને પોતાની જાતે ફોન કરી અને તરત બોલાવી લેતા તુરંત 108 આવી જતા સહાય મળી ગયેલ અને ડ્રાઈવર કંડક્ટરને પ્રથમ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ। મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં 148માં અંગદાનમાં હૃદય, 1 લીવર અને 2 કિડનીનું દાન મળ્યું છે। 19 વર્ષીય કિશન પરમારને બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી અને બ્રેઇન ડેડ દીકરાનું અંગદાન કરીને માતાએ 4 અન્ય માતાઓના સંતાનોને નવજીવન બક્ષ્યું છે। સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 148 અંગદાનો સાથે 477 અંગદાનોનું દાન મળ્યું છે, જેમાં 477 અંગોથી 460 વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે। અમદાવાદની અંદર સિવિલ હોસ્પિટલમાં 148મું અંગદાન થયું છે, જેની અંદર બાઇક સવાર યુવકનું ગંભીર એક્સિડન્ટ થયું, જેમાં કિશન પરમારને ગંભીર ઈજાઓ થઈ અને તેના કારણે તેનું મૃત્યુ થતાં તેમની માતાએ અંગદાનનો નિર્ણય લીધો, જેમાં એક માતાએ 4 અન્ય માતાઓના દીકરાઓના જીવ બચાવ્યા છે। 477 અંગોથી 460 વ્યક્તિઓને નવું જીવન મળશે।
જે રીતે અત્યારે હાલમાં 477 અંગોથી 460 વ્યક્તિઓને નવું જીવન મળી રહ્યું છે, તેને લઈને અત્યારે હાલમાં અંગદાનને લઈને ધીરે ધીરે હવે લોકોમાં પણ જાગૃતિ આવી રહી છે. કિશન પરમારનું ગંભીર અકસ્માત થતાં તેનું મોત થયું હતું અને તેના કારણે જ તેમના પરિવાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અને અંગદાનને લઈને 4 લોકોના નવજીવન મળે તે રીતની વ્યવસ્થા કરાઈ છે. કુલ 148 અંગદાનોથી 477 અંગો કુલ અત્યાર સુધીમાં મળી આવ્યા છે. 477 અંગોથી 460 વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. કરતી અમારી ટીમ દ્વારા આજે વહેલી સવારે સિવિલ હોસ્પિટલમાં 148મું અંગદાન થયું. એની વાત કરવા જઈશ તો 19 વર્ષીય કિશનભાઈ પરમાર, જે નવી ઉચ્ચલ એટલે કે ખેડા જિલ્લાના કપડવંત તાલુકાના રહેવાસી, એમની નાની બહેનને પરીક્ષામાં મૂકીને જ્યારે બાઇક પર પાછા ફરી રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થતાં રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો અને એમને સિવિલ હોસ્પિટલ એટલે પહેલાં વાત્રક લઈ ગયા, ત્યાંથી સિવિલ લાવ્યા અને સિવિલમાં સારવાર દરમિયાન એમને બ્રેઇન ડેડ ડિક્લેર કરવામાં આવ્યા. એમના ભાઈ, એમની માતા અને એમના મામા એ લોકોએ ડિસિઝન લીધું કે આપણે અંગોનું દાન કરીએ અને કિશનભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને 4 અંગો દાનમાં મળ્યા, 2 કિડની, 1 લીવર અને હૃદય. અને આ 4 અંગો સિવિલ હોસ્પિટલની મેડિસિટીમાં જ આવેલી UN મહેતા અને IKDRCમાં. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. અમદાવાદના એરપોર્ટ પર હવે કંટાળાજનક મેન્યુઅલ સફાઈના દિવસો ગયા છે. વધુ ટ્રાફિકવાળા વિસ્તારોમાં ટર્મિનલ અને ફોરકોર્ટના નવા ઇન્ટેલિજન્સ રોબોટ સુવિધાઓમાં વધારો કર્યો છે. એટલું જ નહીં, જરૂર પડશે તો તેવા વિસ્તારોમાં ઉમેરવામાં આવેલા વિકલ્પો પણ ખુલ્લા મૂકવામાં આવશે. ટર્મિનલ 1 અને 2 પર ટેકનોલોજી સંચાલિત સ્વચ્છતા માટેની આ વ્યવસ્થા માટે 4 રોબોટ્સ નીચે મુજબની ખાસિયતો ધરાવે છે. ઇન્ટેલિજન્સ ક્લિનિંગ રોબોટની સ્થાપના SVPI એરપોર્ટથી સુવ્યવસ્થિત જાળવણી અને ઓપ્ટિમાઇઝેશન પ્રક્રિયાઓ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સુગમ પ્રવાહ જાળવણીના ઉચ્ચ ધોરણોને સુનિશ્ચિત કરવા કુદરતી વાતાવરણની ખાતરી કરે છે અને સમયનો બચાવ કરે છે. જે ટર્મિનલ 1 અને 2 પર ટેકનોલોજી સંચાલિત રોબોટ હવે મૂકવામાં આવે છે. 4 રોબોટ હવે સ્વચ્છતા માટે ખાસિયતો સાથે મૂકવામાં આવ્યા છે. ટર્મિનલ 1 અને 2 પર ટેકનોલોજી સફર રોબોટ હવે કાર્યક્ષમતામાં વધારો કરશે અને સમયની બચત કરશે. અમદાવાદ એરપોર્ટ ઉપર રોબોટના માધ્યમથી સાફ સફાઈ કરવામાં આવે. હા, અમદાવાદ એરપોર્ટ ઉપર 2 રોબોટ ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તે રોબોટના માધ્યમથી અમદાવાદ એરપોર્ટ ઉપર જે છે તે સાફ સફાઈનું કામ કરવામાં આવશે. સાથે તે વાત કરવામાં આવે તે AIના ટેકનોલોજીના માધ્યમથી એરપોર્ટ ઉપર 8 થી 10 કલાક સુધી કામ કરશે અને સાથે કહી શકાય તે ખૂબ જ જે છે તે લોકો માટે ઉપયોગી પણ છે, કારણ કે જે રીતે જે કલાકોના સમય પણ બચત થશે ને સાથે કહી શકાય નવી ટેકનોલોજીના સાથે જ તે ખુલ્લું મૂકવામાં આવે છે. અને સાથે જનવરીના માહમાં જે છે તેનો ટ્રાયલ લેવામાં આવે છે. ટ્રાયલ સફળ ગયો પછી આજ રોજથી જે છે તે ફરીથી એકવાર જે છે તે ખુલ્લું મૂકવામાં આવે છે. એરપોર્ટની સાફ સફાઈમાં પણ કામ લાગશે અને સાથે આવનારા દિવસોમાં પણ જે છે હાલ તો ડોમેસ્ટિકમાં છે અને આવનારા દિવસમાં જે છે તે ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પણ લાવવામાં આવશે. અને બીજી બાજુ આપણે વાત કરીએ તો ઇન્ટેલિજન્સના માધ્યમથી કહી શકાય કે જે રીતે જે એરપોર્ટની બીજી બાજુ આપણે વાત કરીએ તો જે લોકો માટે પણ જે ઇન્ટેલિજન્સ જે રોબોટ છે તેને પણ જે બીજી વખત જે લાવવા માટે પણ કવાયત હાથ રાખવામાં આવી છે. કેમેરામેન જયજાનંદ સાથે શિવાંશસિંહ મંતરની અમદાવાદ. તો મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ જે રીતે વિકસિત ભારતને લઈને અત્યારે હાલમાં ગુજરાત ચેમ્બર ખાતે સેમિનાર યોજાવા જઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય પોલિસીને લઈને ગુજરાત ચેમ્બરનો સેમિનાર યોજાવા જઈ રહ્યો છે. કેન્દ્રીય વિદેશ પ્રધાન ડોક્ટર S જયશંકર પહોંચ્યા હતા અને આ સેમિનારમાં તેઓ હાજર રહ્યા હતા. ચેમ્બરના સભ્યો અને S જયશંકર સાથે બેઠક પણ થઈ હતી, જેમાં મહત્વપૂર્ણ ચર્ચાને સ્થાન અપાયું હતું. અમદાવાદના GCCIના હોદ્દેદારો, મેમ્બરો અને S જયશંકરની વચ્ચે સંવાદ થયો હતો. વિકસિત ભારત માટે ગુજરાત ચેમ્બર ખાતે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે મહીસાગરથી. મહીસાગરમાં અલગ અલગ જગ્યાએ બેઠકનો દોર યોજવામાં આવ્યો છે. મહીસાગરમાં મુખ્યમંત્રીએ બે અલગ અલગ જગ્યાએ બેઠક યોજી છે. મુખ્યમંત્રીએ મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે બેઠક કરી અને સાથે જ એ બેઠક પૂર્ણ થયા બાદ તેમણે 45 પાટીદાર સમાજના આગેવાન સાથે પણ બંધ બારણે બેઠક કરી છે. ભાજપના કાર્યકરો સહિત લોકો સાથે આ બેઠક યોજવામાં આવી હતી. પંચમહાલ લોકસભા બેઠકને લઈ મુખ્યમંત્રી મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે આ બેઠકનો દોર શરૂ થયો હતો. અલગ અલગ બે જગ્યાએ તેમણે બેઠક યોજી છે. ડોક્ટર્સ, એડવોકેટ્સ અને શિક્ષિત વિભાગ અગ્રણી સાથે બેઠકો યોજવામાં આવી છે. બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે જઈ રીતે સુરતથી. સુરતની અંદર જઈ રીતે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આઠવા લાઇન્સથી સુરતની અંદરના મહત્વપૂર્ણ સમાચાર. આઠવામાં 11 વર્ષના બાળકે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હોવાના સમાચાર. બંને સાથે રમતા હતા અને ત્યારે બાળક પોતાના ઘરે ગયો અને ત્યારબાદ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. દુષ્કર્મ ગુજાર્યા બાદ ગુપ્તાંગ પર ચપ્પલ વડે જે રીતે અત્યારે હાલમાં પરિવારજનોએ આઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે મહત્વપૂર્ણ સમાચાર કે પોલીસે 11 વર્ષના બાળક સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદના આધારે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અઠવા લાઇન્સ પોલીસે 11 વર્ષના બાળક સામે બળાત્કારનો ગુનો દાખલ કર્યો. બંને સાથે રમતા હતા ત્યારે બાળક પોતાના ઘરે લઈ ગયો અને દુષ્કર્મ ગુજાર્યા બાદ ગુપ્તાંગ પર ચપ્પલ વડે માર માર્યો હતો. સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.